હા, ચાલુ કેમ નથી થતું? શું થઈ ગયું છે અચાનક? ભાઈને જ બોલાવવું પડશે. અરે, આ ભાઈનો ફોન પણ સ્વિચ ઓફ. એક મિનિટ. મારું એક્ટિવા બંધ થઈ ગયું છે. પ્લીઝ તમે ટ્રાય કરો ને, તમારાથી ચાલુ થાય તો. જોકે હું ગેરેજવાળો નથી. આઈ એમ સોરી, પણ અહીંયા બીજું કોઈ છે નહીં ને, એટલે મેં તમારી પાસે હેલ્પ માંગી. પ્લીઝ હેલ્પ કરો ને. ટ્રાય કરી જોઉં, થાય તો ઠીક છે. બેટરી બરાબર છે? હા, ચાલુ જ હતું, અચાનક જ બંધ થઈ ગયું. પ્લીઝ કંઈક કરો ને અગર થાય તો, કેમ કે અહીંયા આટલા નજીકમાં કોઈ ગેરેજ પણ નથી અને કોઈ માણસ પણ નથી દેખાતું કે હેલ્પ કરી શકે. હા, તમારી વાત તો સાચી છે, પણ મેડમ આમાં તો મને કંઈ ખબર નહીં પડે. કહેતા હોય તો ધક્કો મારી શકું, બીજું તો કંઈ ન થાય. હા, ધક્કો તો નથી મારવો. હું એમ તો લઈ જઈશ થોડું આગળ સુધી, પણ જો પોસિબલ હોય તો તમે જ ટ્રાય કરો ને. હજુ એક બે વાર ટ્રાય કરો ને, જો થઈ જાય તો. મને લાગતું નથી કે તમે એમ માનશો. જુઓ, મારે છે ને બહુ દૂર સુધી જવાનું છે અને મારે એમ પણ લેટ થાય છે. છતાં જો એક કિક મારી જોઉં છું, શરૂ થાય તો ઠીક છે. હા, થોડા ખસો. તમે જ યુઝ કરો છો? હા. આ સાઈડ આવી જાવ ને. હા, જરા એક્સિલેટર આપજો ને. હા. અને ક્યારેક સર્વિસ કરાવતું રહેવાય તો શું છે કે આવો પ્રોબ્લેમ ના થાય. હા, વાહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હા મેડમ. હા, થેન્ક યુ. તમારું કામ તો થઈ ગયું, થેન્ક યુ, પણ મને થોડે સુધી ડ્રોપ કરી દેશો? આ તમે કેવી વાત કરો છો? હું તમને કેવી રીતે ડ્રોપ કરી શકું? જુઓ, હમણાં તમે જ કહેતા હતા ને કે અહીંયા આજુબાજુમાં કંઈ નથી. અરે, આ તો ફરીથી બંધ થઈ ગયું. પ્લીઝ એક વખત હજી ટ્રાય કરો ને. અરે, હું તમારી કેવી રીતે હેલ્પ કરી શકું? કેમ? કેમ? અરે, તમે મને કેમ હેલ્પ ના કરી શકો? તો હું પણ એવું જ કહેતો હતો મેડમ. તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે અહીંયાથી કંઈ વાહન ચાલતું નથી અને આજુબાજુમાં કંઈ મળતું નથી. તો ફરી પાછું તમારું સ્કૂટર ચાલુ કરી આપું તો મને ડ્રોપ કરવો પડશે. મંજૂર? હું તમારી સાથે કેવી રીતે ટુ વ્હીલ પર જાઉં? અરે, હું ચલાવી લઈશ, તમે પાછળ બેસી જજો. અને ના, હું તમારી પાછળ ના બેસું. અરે, મારી પાસે કોઈ ઇન્સ્યોરન્સ નથી ને, એટલા માટે તમે મને પાડી દો તો. અરે નહીં, હું ચલાવી લઈશ. તમે તમારી રીતે ચાલુ કરી નાખો. સોરી. ઓકે, તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જઈશ. કરો ને ચાલુ. તો એવું જ તો કહેતો હતો. હવે તો આઈ થિંક અહીંયાથી પણ ચાલુ થઈ જશે. લો. થેન્ક યુ. બેસો. જવા દો. થેન્ક યુ. હા, મારે કેવું પડશે ને. ઇટ્સ ઓકે. ગોપીબેન, આજે જમવામાં શું બનાવું? ગોપીબેન. હા, શું છે? અરે પણ 2 થી 3 વખત તમને કીધું જમવામાં શું બનાવું. આપ ધ્યાન ક્યાં છે નડદબા? તમારે જે બનાવવું હોય ને એ બનાવી દેજો. કેમ આજે આવી રીતે વાત કરો છો? શું થયું છે? બોલ. હવે છોડો ને, બહારથી તો મગજ ફરીને આવ્યું છે, ફરીથી તમે પણ મારું મગજ ફેરવશો. બહારથી મગજ ફરીને આવ્યું છે ને, એટલા માટે જ કહું છું. શું થયું છે મને કહેશો તો કંઈક ખબર પડશે ને. કોઈ કંઈ કીધું તમને? શું કરશો જાણીને? કેવા વાળાએ કહી દીધું, કરવા વાળાએ જે કરવું હતું એ કરી લીધું. હવે શું ફાયદો? એટલે પાક્કું એ તો થયું કે બહાર જ કંઈક માથાકૂટ થઈ છે, પણ હવે શું થઈ છે એ તમારા ભાભીને નહીં કહો. અરે, એક ડફોર મળી ગયો તો મને. અને તમે, પહેલા તો તમે જ સૌથી મોટા ડફોર છો. પૂછો કેમ?
કેમ? આ ફોન આપ્યો છે તમને, ભાઈએ ફોન લઈને આપ્યો છે ને, તો શેના માટે? ખાલી જોવા માટે નહીં કે હા તમે જોઈને ખુશ રહો કે મારી પાસે પણ ફોન છે, એટલા માટે કે કોઈ અર્જન્ટમાં કંઈ કામ હોય તો ફોન કરી શકે. પણ નહીં, આપણે ફોનમાં ચાર્જિંગ રાખવાનું જ નહીં. તમારો ફોન જ નહોતો લાગતો. અરે ગોપીબેન, જો અત્યારે મારી પાસે મારો ફોન નથી. આ ઘરના કામમાં એટલી બિઝી હોય ને હું કે ફોન ક્યાં મૂકી દઉં એ પણ ખબર નથી હોતી. તો ચાર્જ કરવાનો ટાઈમ ક્યાંથી મળે? એ બધું મૂકો ને. તમે મને એ કહો, થયું છે શું? હવે મેન મુદ્દા ઉપર આવશો. હા, આવીશ ને, હું આવીશ જ ને. તમને કેવું જ પડશે ને મારે કે શું થયું છે. રસ્તામાં મારું એક્ટિવા બંધ થઈ ગયું. ભાઈને ફોન કરું, ભાઈનો ફોન ના લાગે. તમને કરું, તમારો ફોન ના લાગે. એટલે મારે અર્જન્ટમાં કંઈક કામ હોય તો મારે કહેવાનું કોને? પછી એક ડફોર જેવો માણસ ત્યાંથી નીકળતો હતો. અરે મને તો લાગ્યું એ ગેરેજવાળો છે. મેં એને કીધું કે આ કરી દે ને મારું એક્ટિવા ચાલુ, અને કરી પણ આપ્યું કિક મારીને. અને પછી શું થયું ખબર છે? ખબર છે શું થયું? શું થયું? એને મને એવું કહ્યું કે મારે થેન્ક યુ નથી જોતું, થેન્ક યુના બદલામાં મારે જ્યાં જવું છે ને ત્યાં મને ડ્રોપ કરી દો. અને મારે એની પાછળ બેસીને એને ત્યાં મૂકવા માટે જવો પડ્યો જ્યાં એને જવું હતું. અરે રે, આટલી અમથી વાત છે. અને તમારે તો એ માણસને રિયલી થેન્ક યુ કહેવું જ જોઈએ. જો તમારા ભાઈનો ફોન ના લાગ્યો, મારો ફોન ના લાગ્યો, આ રસ્તે જતા અજાણ્યા વ્યક્તિએ તમારી મદદ કરી છે, તો થેન્ક યુ તો બને ને. અરે મદદ કરી એની સામે વાંધો નથી, મારે એની પાછળ બેસીને એક્ટિવામાં એની સાથે જવું પડ્યું. મને આ વાતનો ગુસ્સો આવે છે. જો ગોપીબેન, હવે મદદના બદલામાં એને થેન્ક યુ નતું જોતું અને એને કંઈક જોવું હશે તો તમે એને મૂકી દીધા, તો પછી પ્રોબ્લેમ શું છે? કદાચ જરૂર હશે એને કંઈક એ વસ્તુની, ગમે તે જગ્યાએ વહેલા પહોંચવું હશે. આમ જો તો તમે પણ એની મદદ કરી કહેવાય, તો ફિટોસ થઈ ગયું. શું ફિટિસ થઈ ગયું? અરે કેવું લાગે, મારે એની પાછળ બેસવું પડ્યું. હું ભાઈની પાછળ અને તમારી પાછળ જ બેસું છું, ખબર છે ને. મને ના ગમે એવા અજાણ્યા માણસ પાછળ બેસવું. કેટલું ગાંડા જેવો કહેવાય. એક મદદ શું કરી અને સામે મારી પાસે પણ મદદ માંગી લીધી. આના કરતાં તો મેં એની મદદ ના લીધી હોત ને એ સારું થાત. હા, તો હજી રસ્તે આમથી આમ ફરતા હોત, ક્યાં ગાડી શરૂ કરું, ક્યાં ગાડી શરૂ કરું. હવે જે થઈ ગયું એ થઈ ગયું. ચલો, આમ જમવામાં શું બનાવવું છે મને કહો. ચલો ઊભા થાવ. અરે ચલો ને તમે તો પણ. અરે હું નથી બનાવવાની. હા, તમારે જે બનાવવું એ બનાવજો. હા ભાઈ, ચલો તો ખરા. અરે આદિત, તું અશોક, તું ફોન પણ ના કર્યો. અરે સોરી, કામમાં જતો એટલો કે હું મને કઈ યાદ જ ના આવ્યું. કેમ છે તું? અરે હું તો મજામાં છું. હા, પણ તું અહીંયા? અરે હું અહીંયા કામથી આવ્યો હતો. 15 દિવસથી આ શહેરમાં છું. હા, તો પછી ઘર બાજુ તો અવાય કે નહીં? અરે હું સાવ ભૂલી જ ગયો હતો કે તું અહીંયા રહે છે અને મને કઈ યાદ ના આવ્યું. અને હા, ઘરે આવ ને અમે તમને ખવડાવી એ સારું ન લાગે એમ? અરે નાના, હવે એવું થોડી હોય. તું તો મારો દોસ્ત છે અને એ પણ જીગરી. હા, અરે મને બહુ યાદ આવે છે આપણા જૂના દિવસો. એ વાત જ જવા દે. કેમ અત્યારે દર્શન કરવા માટે આવ્યો હતો? હા, હું તો રોજે આવું છું. ઓકે. હા, જોને બેઠો બેઠો વિચારતો હતો કે મારે અહીંયા 15 દિવસ જેવું થઈ ગયું છે હા હા. અને હજી મારે મતલબ 1 વીક જેવું અહીંયા રહેવું પડશે આ કંપનીના કામથી. હા હા. અત્યાર સુધી તો હું અહીંયા મારા મામા રહે છે, એક માસી રહે છે. 1 વીક ત્યાં રહ્યો મામાને ત્યાં, 1 વીક માસીને ત્યાં રહ્યો, ફરી પાછો મામાને ત્યાં ગયો છું. પણ હવે વિચારું છું કે એ લોકોને મતલબ કે આપણે મહેમાનની રીતે મહેમાન રહે તો સારું લાગે. પછી આપણે કોઈને ગમતું હોય કે ન ગમતું હોય, પરાણે ત્યાં રહેવાનું ગોઠવી દઈએ તો એ સારું ન કહેવાય ને. હા, એ વાત પણ સાચી. એટલે હું વિચારતો હતો કે ભાઈ અહીંયા બેઠો બેઠો બસ શાંતિથી એ જ વિચાર આવતા હતા મને કે હું રહેવાની વ્યવસ્થા હોટલમાં કરું કે પછી 1 વીકનો સવાલ છે તો કઈ રૂમ બૂમ રાખવું. અરે એવા ભાડા થોડા ખોટા ભરવાના હોય. અરે મારા ઘરે આવી જા. અરે નાના ગાંડા, કેવી વાત કરે છે. આ તો એ જ થયું ને, જેમ અત્યારે હું મામા માસીને ત્યાં રહું છું એમ હું તારે ત્યાં પણ તને પણ હેરાન કરવા માટે આવું. અરે એમાં શું હેરાન કરવા? મારી વાત સાંભળ. મારે જો કાંઈ ઉપાધિ નથી. મારા પોતાનું અહીંયા મકાન છે, એ તો તને ખબર જ છે. હા, અને તું થોડાક દી રહે તો અહીંયા મારે કાંઈ ઘરે ખૂટી નહીં જાય, સમજો? અરે ભઈલા, ખૂટી જવાની ક્યાં વાત છે. હા, પણ મને સારું ન લાગે અને હું કરી લઈશ ને મારી વ્યવસ્થા. નહીં, વ્યવસ્થા હવે નથી કરવાની. હોટલ ને આ રૂમ ગોય ને એ થોડું હાલે. હા, તારો મિત્ર નથી? જો અશોક, તું ગુસ્સો ના કરતો. મને
યાદ છે કોલેજનો છેલ્લો દિવસ હતો અને તે ગુસ્સામાં બધા મિત્રોને માર્યા હતા. હા તો એટલે અત્યારે તું મારી સાથે એવું ના કરતો, પહેલા હું એકલો છું. અરે એવું ના બોલ ભાઈ, હું શું કહું છું કે તારે મારે ઘરે આવવાનું છે બસ. હા, તું આટલી બધી જીદ કરે છે તો ઠીક છે, હું આવીશ. આવીશ ને? હા. અને આ તારો સામાન? હા, મારો સામાન મામાને ત્યાં છે, હું સાંજે આવી જઈશ. તું તારું એડ્રેસ મને સેન્ડ કરી દેજે, હું ત્યાં પહોંચી જઈશ. ભલે. હા ને? હા હા હા. હા, બાકી બોલ કેવું ચાલે છે? હા, જો ને. લગ્ન કરી લીધા? લગ્ન કરી લીધા. બોલાવ્યો પણ નહીં ને? એમાં એવું હતું, હા અશકો કા નહીં આવ્યો હોય હજી? રોજ તો આવી જાય. આજ કેટલું મોડું કર્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ કાં આટલું બધું મોડું કર્યું? હા, એમાં એવું થયું કે મારો એક ફ્રેન્ડ મળી ગયો હતો. હા તો પણ એની આરે વાતો કરીને આવતા વાર કેટલી? આ રસોઈ ક્યારની કરી રાખી, ટાઢી થઈ ગઈ. ટાઢી થઈ ગઈ ને તો ફરીને રસોઈ બનાવવાની છે હવે. કાં જે બનાવ્યું છે એ નહીં ભાવે તને? અરે મારો ફ્રેન્ડ છે ને એ આપણા ઘરે થોડાક દી રોકાવા આવવાનો છે. તારો ફ્રેન્ડ હા અહીંયા રોકાવા આવવાનો છે? હા. એટલે તને ખબર છે તારી બેન છે ઘરમાં, જુવાન દીકરીવાળું ઘર હોય ને ત્યાં બધાયને લવાય નહીં. અરે પણ થોડાક દિવસ જ આવવાનો છે, કઈ નથી કઈ આજીવન અહીંયા રહેવાનો. હા પણ એ જે થવાનું હોય ને એ થોડા દીમાં જ થાય. એને એમ ન કહેવાય કે તું બીજે રહે. હોટલું નથી ગામમાં? હોટલ પણ છે ને એના સગા પણ છે, તો પણ સગાની ઘરે એને શરમ આવે. ઠીક. અને હું એનો મિત્ર છું ને તો હું એને એટલી મદદ તો કરી શકું ને. જો અહીંયા 4 ટાઈમ જમી જશે ને એ ચાલશે, બાકી રોકાવાનું અહીંયા ન કરતો હો. અરે પણ હવે થોડાક દીમાં શું થઈ જવાનું છે? કહું તો છું જે થવાનું હોય ને એ થોડાક દિવસ નહીં થોડા કલાકમાં થઈ જાય. આપણા ઘરમાં જુવાન દીકરી છે, તારા કોઈ જુવાન દોસ્તારો આપણા ઘરમાં જોઈ નહીં બસ. અરે મમ્મી તમે કેમ આમ કરો છો? કેમ કરો છો એટલે એના સગાવાલા ગામમાં છે, હોટલું આટલી બધી છે તો ન્યા એને શરમ આવે. તું વિચાર તો કર ડોબા, જે ગામમાં તારા મામા રહેતા હોય અને તારો દોસ્તાર રહેતો હોય તો તું કોના ઘરે જાય? મામાના ઘરે જાય કે દોસ્તારના ઘરે જાય? અરે તમે કેમ સમજતા નથી? હું બુદ્ધુ જ છું, હું નહીં સમજુ. એ છે ને આપણે ઘરે થોડાક દી રોકાવા આવવાનો છે અને અત્યારે એનું જમવાનું પણ બનાવવાનું છે, સમજ્યા? એનો ઠેલો લઈને આવે છે. હા તો કાંઈ નહીં, તારા ભાગનું જમવાનું છે ને બેવ દોસ્તારો અડધું અડધું ખાઈ લેજો. હું હવે પાછી કઈ રાંધવા નથી જવાની અંદર. હા તો સ્વીટી છે ને એ રાંધી નાખશે. હા લ્યો, સ્વીટી છે એટલે રાંધી નાખશે. કેમ એ બિચારી થાકે નહીં? એક જણાનું રાંધવામાં શું થાકે? તને ક્યાં ખબર પડે? અને હવે જે હોય એ 2-3 દીમાં એને કહી દેજો એ એની વ્યવસ્થા કરી લે. અહીંયા આપણા ઘરમાં ન જોઈ. હા હા હું એને કહી દઈ, બરોબર. પણ અત્યારે એ આવે ને ત્યારે મોઢું સડાવીને નહીં બેહતા. હું અહીંયા રહેવાની જ નથી ને. રહેવાના નથી એટલે? તાર દોસ્તાર આવે ને ત્યારે હું અહીંયા નહીં હોઉં, હું વહી જઈશ ક્યાં. કારણ કે મને છે ને કોઈ ગમે નહીં આપણા 3 સિવાય બીજું કોઈ. સારું. હા હા હજી કેમ નહીં આવ્યો? અરે હાય ભાઈ ભાઈ આવી ગયો એમ ને? હા સ્વીટી મમ્મી. હું છે રાડું પાડે અંદર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. ભાભી છે. કેમ છો? સારું છે? હા એકદમ સારું. તમે કેમ છો? અશોક આ તમારા પેલા જ મિત્ર છે? હા પહેલા જ? એટલે હા મેં બધી વાત કરી હતી અમને. અચ્છા. હા હા અમે લોકો ખાસ મિત્રો.
અરે અમે ભણતા ને ત્યારે અમે ભાઈ હોય ને એમ રહેતા, સમજી? આ મમ્મી, મહેમાનને આવકારો તો આપો. હા હા સ્વીટી જાને તું ચા પાણી બનાવ. હા, બેસો અંદર સોફા પર. આવો ને આવો ને. સારું. હા, હાલો મમ્મી. આવી ગયા છે. એ 2-3 દી ખાલી રાખે ને તો બહુ છે, બાકી આ કઈ જાજો વખત અહીંયા રખાય નહીં ને. ચા તો બની ગઈ છે પણ મારે બીજા કામ છે. ગોપીબેન, બોલો ભાભી. બેન બાર મહેમાન આવ્યા છે તો જઈને ચા દઈ આવો ને. અરે ભાભી, મારે કામ છે, તમે જઈને દઈ આવો ને. અરે ગોપીબેન, મારે સાંજના જમવાની તૈયારી કરવાની છે અને એમાંય મહેમાન આવ્યા છે. આજે તો કામ વધારે છે. તમારે હમણાં વાંચવા બેસવું છે ને, દઈ આવો પછી વાંચવા બેસી જજો. તમે પણ છે ને ભાભી, હવે છે ને હું કંઈ કામ જ નથી કરાવવાની, અને રાતના વાસણ તમે જાતે કરી લેજો, મને નહીં કહેતા. અરે મારા વાલા નણંદ, જો હવે કેવા દોડાદોડ ભાગવા માંડ્યા. તમને છે ને હું કંઈ કામ નહીં કરાવું, બસ ખાલી આ કામ કરી દો, જાઓ. આ ગોપીબેન તે ને પટાવીને વાસણ કરાવીશ. કેવું લાગ્યું ઘર? અરે બહુ મસ્ત, સરસ બનાવ્યું છે ઘર. હા, અને તારી આ નોકરી કેમ ચાલે છે? વ્યવસ્થિત બધું? હાલ્યા કરે જો ને, અત્યારે તો 30,000 પગાર છે. અચ્છા. હા જો હા. લે. ભાઈ, ભાઈ આ અહીંયા હા, આ અહીંયા એટલે તું એને ઓળખે છે? કોને? હું ક્યાં ઓળખું છું આને? કોણ છે ભાઈ? હું ના ના ના, હું નથી ઓળખતી. કોણ છે આ? અરે મારો ફ્રેન્ડ છે આદિ. અને આ કોણ છે? મારી બેન ગોપી. અચ્છા, આ આપણે કોલેજ કરતા ત્યારે હોસ્ટેલમાં ભણતી બાર એ આ? હા, એ આ. ઓહોહોહો. બરાબર, એટલે ક્યારેય જોઈ નહીં ને, બાકી તો ઓળખી જ જાય મને અને હું એને. અને તમે જે ભણતા હા. ત્યારે કોલેજમાં સૌથી તમારો ખરાબમાં ખરાબ ફ્રેન્ડ તમે કહેતા એ આ? ખરાબ? અશોક તું એવું કહેતો હતો? હા. હા, હું આદિ. હાદી. હા બસ, આનું શું તમે કહેતા હતા ને અરે કે આ બધા સાથે ઝઘડા કરતો ફરે છે? પછી ઓહ, શું છે? ભાઈ, તમે નહોતા કહેતા કે સૌથી ઓછા ટકા આવે છે ને એ માણસ આ આદિ જ છે? અને તમે એવું પણ નહોતા કહેતા કે તમારે વધારે પર્સન્ટેજ જ્યારે આવે ને ત્યારે સૌથી વધારે કોઈને બળતરા થતી હોય ને તો એ આદિને જ તે? એ આ જ આદિ? અરે આ શું બોલે છે? વધારે નહોતું કહેવાનું? ઓકે. તે બહુ વધારે વખાણ કર્યા લાગે છે ઘરમાં તારા. હા મારા. આપણે જેવા હોય એવા જ આપણા વખાણ થાય ને. હા એ તો છે, પણ હવે એ તો બધી બહુ જૂની વાતો કહેવાય. હા. નવી વાતોમાં એનાથી નહીં ખરાબ લાગ્યા મને. અરે અમે તો બહુ મસ્તી કરી કા. હા, મસ્તીનું રહેવા દે ને, પછી વાત કરશું. હવે આપવાની મને હેલ્પ કરશો? હેલ્પ? હેલ્પ સોરી, હેલ્પ ના કહેવાય ને, આ આપો, કૃપા કરો. હા, બીજું કરી પણ શું શકીએ? હેલ્પ. અને જો જમવામાં તને શું ભાવે છે? જે મને ભાવશે ને એ બનાવી લઈશું. અરે મને સ્વીટ કંઈ પણ ચાલશે. કંઈ સ્વીટ બનાવવાનું કહેજે ને. હા, સમજી ગઈ. સ્વીટ સ્વીટી ભાભી કામમાં છે ને, એટલે સ્વીટ પછી ક્યારેક બનાવશું. પણ તો તું બનાવી દે ને. ગુલાબ જામુન? હા. મને નથી આવડતા. રસગુલ્લા? રસગુલ્લા ભાઈ, રસગુલ્લા તો મેં જોયા જ નથી. જોયા નથી શું? ગયા મહિને તો સ્વીટી કહેતી હતી કે તે જ બનાવ્યા હતા. શેરો? હા. શેરો? ભાઈ, ખાંડ નથી ઘરમાં, ખાંડ ખાલી થઈ ગઈ છે. આ ગોળમાં કરશો તો પણ ચાલશે. હું કોશિશ કરું છું બનાવવાની. હા ભાઈ, કોશિશ નહીં, બનાવવાનું છે. જો આજે આ એટલો દિવસ છે અને અમે કેટલા સમય પછી ભેગા થયા છે. હા, ક્યારે જવાના છો?
આ કેવો સવાલ છે? ત્યારે જવાના છે એટલે એટલે ક્યારેક તો જવાના હશો. હા, થોડા દિવસથી અહીંયા જ છે. હમણાં તો અહીંયા જ છે ધામા. બેગ લઈને આવ્યો છું, રોકાવાનો છું. થોડા દિવસ હા, કેમ? નામ રોકાવું જ જોઈએ ને હેને ભાઈ, રોકાવું જ જોઈએ. ગાડી છે કે નહીં તારી પાસે કોઈ? મારી પાસે કોઈ વ્હીકલ નથી એટલે મારે કાલ જરાક જરૂર હતી ગાડીની. હા, એક્ટિવા છે. મારી એકટી ડબ્બો. તને કેમ ખબર કે ડબ્બો ગાડી છે? અરે હા, એક્ટિવા શું પાછળથી આમ ડબ્બા જેવું જ આવે કે નહીં એટલે બોલાઈ ગયું મારાથી ડબ્બો. ક્યારેક શું કે એ બહુ તકલીફ કરે, સ્ટાર્ટ થાય તે સ્ટાર્ટ ન પણ થાય, કિક મારવી પડે. એટલે લઈ ના જતા, મારી ગાડી સ્ટાર્ટ જ નથી થતી. પણ હું કરી દઈશ. મને છે ને એક્ટિવા સ્ટાર્ટ કરતા બરાબર આવડે છે. તમારા ફ્રેન્ડ ગેરેજ વાળા છે ભાઈ? અરે ગેરેજ વાળો નથી, પણ હું ગમે તેવી ગાડી બંધ પડી ગઈ હોય ને ધક્કો મારીને પણ ચાલુ કરી દઉં. અરે ઘરે મહેમાન આવે ને તોય કિક મારીને હાલતા કા. હા, પેલા બહુ એવું કર્યું. હા, હાલ ચાલ તો ગેરેજ વાળા જ લાગે છે. મારી એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ છે એટલે નહીં મળે. આપણે બીજાને બોલાવી આવીએ, બહારથી પેલાને બોલાવીએ ચાય બનાવવાના. કઈ વાંધો નહીં, ડાયરેક્ટ કરી નાખશું. અને બોલ બીજું. હવે બોલવા જેવું કઈ રહ્યું નથી. મતલબ આવું કેમ બોલે છે? હવે કઈ બચ્યું નથી. હવે શું કરવું એ સમજાતું નથી અને સાલું શું થશે એ પણ ખબર નથી. અરે આ તું હા સોરી, અરે પા બધું ઓફિસના કામની હિસાબે મગજ સાવ ફરી ગયું છે મારું. હા કઈ નહીં કઈ નહીં. ઘણી વાર મારો એવો મગજ થઈ જાય. અરે હા ભૈયા, અહીંયા ઉપર જ છે ને રૂમ. હા તો હું લઈ લઈશ ને. અરે જતો રહો. અહીંયા દેખાતું નથી કે શું? અરે હું તો આમ વાત કરતો હતો તો હા તો આપણે આમ જોઈ. વાત કરો ને, ત્યાં વાત કરવાની શું જરૂર છે? એ બાજુ જોઈને શું વાત કરો છો તમે? અશોકને કહેતો હતો કે ઉપર જવાનું છે ને તો હું રૂમ ગોતી લઈશ. એમાં શું? ઉપર કેમ? ઉપર શું છે? હા, આ બેગ મૂકવા જાઉં છું. બેગ ત્યાં કેમ મૂકવાની? ઉપર રહેવાનું છે ને એટલા માટે. ઉપર રહેવાના છો? ના 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 ના, ઉપર નહીં રહેવાનું. ઉપર કેમ? મારો રૂમ છે. હા તો શું થઈ ગયું? તારે હવે નીચે રહેવાનું છે એવું કીધું. ભાઈને તો છે ને હમણાં લઉં છું. કોણે કીધું ઉપર રહેવાનું? ભાઈ કે નહીં માનવાનું, મારું જ ઘરમાં ચાલે છે. ઉપર નહીં રહેવાનું, નીચે સ્ટોર રૂમ છે ને એમાં પડ્યા રહેજો, ઠીક છે? ઓહ હલો, હા. હું સ્ટોર રૂમમાં રહેવા માટે નથી આવ્યો. અને તને જો સ્ટોર રૂમમાં ફાવતું હોય ને તો તું રહી શકે છે. આ ઘર કોનું છે? કોનું છે ઘર? મારા ફ્રેન્ડનું. તમારો ફ્રેન્ડ છે ને મારો ભાઈ છે. હા એ તો મને આજ ખબર પડી ગઈ. હા. અને અહીંયા સુધી આવી જવાની શું જરૂર હતી? એક મદદ શું કરી દીધી? એક્ટિવા ચાલુ કરવાની. અને હા, યાદ કરાવી દઉં, મારી એક્ટિવા ચાલુ જ હતી. આ તો કિક મારવી પડે એમ હતી. ચાલુ કંપનીની છે. હા, જે ક્યારેક ક્યારેક ચાલુ થાય છે. અને તારી જેવું જ કામકાજ છે એનું. ચાલુ થાય ને પછી બંધ થવાની ખબર નથી પડતી. અને મને કોઈ શોખ નહોતો થતો કે તારી પાછળ પાછળ અહીંયા આવવું. હા ખબર છે મને, અહીંયા શોખથી જ આવ્યા છો મારા ભાઈના નામે મને મળવા માટે. પણ હલો, એવી ખબર છે મને કે ત્યારે એક્ટિવા ચાલુ કરીને મને ડ્રોપ કરવાના બહાને લઈ ગયા તમારા જગ્યા પર અને પછી મારી પાછળ 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 મારું ઘર જોવા માટે પણ આવ્યા છો. તો જ તમે અહીંયા આવ્યા હોય ને. આંટિયા તોડવાનો શોખ નથી કે તારી પાછળ પાછળ આવું. હા, અને એ પણ તારી ડબ્બા ગાડી પાછળ. એ મારી ગાડીને ડબ્બા ગાડી નહીં કહેવાની, હા કહી દઉં. ડબ્બાને ડબ્બો જ કેવો પડે, એનાથી વધારે કઈ કહી ન શકું. એટલે ડબ્બો કોને કહો છો? ગાડીને અને ગાડી ચલાવનારને પણ. એ કીધું ને, મારી ગાડીને કે મને ડબ્બો બબ્બો કહેવાની જરૂર નથી. અને બીજી વાત, મારા રૂમની પાસે તો ફરકવાનું પણ નહીં. અહીંયા સ્ટોર રૂમ છે ને ત્યાં જ પડ્યું રહેવાનું. ફરકવાની વાત તો દૂર રહી, હું ત્યાં જ રહેવાનો છું. જ્યાં તમારો બેડ હશે એ બેડ ઉપર નિરાતે શૂઝ પહેરીને સૂઈશ પણ. શૂઝ પહેરીને? યસ. જો આજે ને આજે અહીંયાથી જતું રહેવું હોય ને તો જ બધી આ હરકત કરજો. હા ના ના ના, આજે તો નથી જવાનો. હા, બસ. જો કે હું રહેવાનો હતો 3-4 દિવસ, પણ હવે મેં પ્લાન ચેન્જ કર્યો છે. હવે મને લાગે છે કે 15 દિવસ, મહિનો દિવસ યા 2-3 મહિના તો અહીંયા પાક્કો. 15 દિવસ, મહિનો? છી છી છી, 15 દિવસ, મહિના સુધી મારે તમને જેલવાના? હા. ના ના ના, જો હું મારા ભાઈને કહી દઈશ તમને કાઢી મૂકશે આજે ને આજે. શું કામ? તું શું કહીશ એમને? હું કહી દઈશ કે તે દિવસે છે ને ગાડી ચલાવીને તમે જ મને આપી હતી અને પછી મારી ગાડીની પાછળ બેસીને મારી સાથે. હા તો કહી દેજે, હું પણ કહીશ મેં તો મદદ કરી હતી અને મને તો ખબર પણ નહોતી કે તું તો મારા ફ્રેન્ડની બેન છે. બધી ખબર જ હતી. હવે નાટક કરવાની જરૂર નથી વધારે પડતી. અને બેગ લઈને પાછા ફરો. મારા બેડ પર જવાની કોશિશ પણ નહીં કરતા. હું ત્યાં જ જઈશ અને મને કોઈ નહીં રોકી શકે. હા બહુ બોલ બોલ કરે છે ને,
હવે તો તારો બેડરૂમ જો નહીં આપ્યો હોય ને તો પણ અશોકને કહીને બાંધીને એ રૂમમાં જ રહીશ. અરે આ તો કઈ માણસ છે. બાય. જો મારા બેડરૂમમાં નહીં જતા કેવું છું ને ભાઈ. ભાઈને કહીશ કે મમ્મીને કહીશ કે પછી ભાભીને કહીશ, જેને કહેવું એને કહેજે, તો હું તો ત્યાં જ જઈશ. બાય. આ તો કઈ શેતાનનું પડીકું છે. આવી કેવી રીતે મારા રૂમમાં રહી શકે? ભાઈ ક્યાં ગયો? હાલો. હા, અરે કાલે મીટિંગ કરીએ ને. હા ભાઈ ભાઈ તમે મારી વાત સાંભળો. તમે પહેલા ના મારો રૂમ કેમ આપી દીધો છે? મને પૂછ્યા વગર તમે ગમે તેને રૂમ આપી દીધો છે. આ વસ્તુ ખોટી પડે. તમે તમારો રૂમ કેમ ના આપ્યો? મારો રૂમ આપી દીધો. મને પૂછતા તો હોય એક વખત. એક મિનિટ. હા બોલ. શું બોલ? બોલી તો દીધું આટલું બધું. હા રૂમ શું કરશો? મારો રૂમ તમે કેમ આપી દીધો? પેલા તમારા ફ્રેન્ડને ડફર જેવો ચીંગુસ્યો ગાંડો. આ હું બોલ છો તું? શું બોલ છો? તમે સાંભળો છે જ તો બોલું છું. અરે મારો પાકો મિત્ર છે, એને આવા શબ્દ નહીં કહેતી. અને હું તમારી પાક્કી વાળી બેન નથી. અરે બેન છો એટલે જ મને વિશ્વાસ હતો કે એનો રૂમ એને રૂમ આપું હું તો તું કાંઈ નહીં કે. વાહ 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 વાહ. મને પૂછ્યું એ નથી, રૂમ આપી દીધો છે અને હવે મહાન બનો છો કે મને વિશ્વાસ હતો. બેન મારે આવો વિશ્વાસ તમારો નથી રાખવો. જો મને નહીં ગમે મારા રૂમમાં કોઈ જાય એને કહી દો કે મારા રૂમમાં ના જાય. અરે બેન ઈ થોડો આજીવન અહીં રહેવાનો મહેમાન છે. યાર આ મહેમાન છે તો હું શું કરું? મહેમાન તમારા, ફ્રેન્ડ તમારો, લાવ્યા તમે અને મારે મારો રૂમ આપવાનો આ તો કેવો ન્યાય છે? હા બેન હવે તું શું કામ એમ કરશો? તું છે ને જો આ 3-4 દીની તો વાત છે ને, તું આ રૂમમાં રહેજે, આપણે નીચે. શું કામ? સ્ટોર રૂમમાં હું રહું? એને રાખો. એક કામ કરો, એને સ્ટોર રૂમની વચ્ચે જગ્યા આપી તો એક નાનકડી એવી, એમાં સમાઈ જશે. મારા રૂમમાં હું તમને ને ભાભીને પણ નથી જવા દેતી અને તમે એને ઘુસાડી દીધો છે. અરે તું આવું ના કરજો. આ બધી વાત સાંભળી જાય ને તો એ વિયો જાય. તો તને જવા ખબર? દ્યો. હાઈશ જતો હોય ને તો જવા જ દ્યો. અરે તને ખબર છે એ 15 દી થાય આવ્યો તો. અઠવાડિયું એને મામાને ન્યા, પછી બીજું અઠવાડિયું એને માસી ન્યા, પછી એ અહીંયા આવ્યો છે બિચારો. તો હું શું કરું? એ બધી મારી પ્રોબ્લેમ નથી ને. હા પણ 3-4 દીમાં શું થઈ જાય? મારી બેન છો. ના, મારે આ વાત તમારી નથી માનવી. તમે એક કામ કરો, તમારો ને ભાભીનો રૂમ ખાલી કરી દો ને એને કહો કે અહીંયા જ રહી જાય. ઓકે? અરે ઈ રૂમ હવે તને ખબર તો છે ઈ રૂમ નથી એને દેવાય એમ. શું કામ? હા, આ તાર ભાભી માને? લે, ભાભી ના માને અને હું માની છું? બધોય સામાન એનો પડ્યો હોય. તો મારો સામાન પણ પડ્યો હોય. ઈ હું છે ને સ્ટોર રૂમમાં લઈ લઈ તમને. મારો સામાન સ્ટોર રૂમમાં અને તમારા ફ્રેન્ડને મારા રૂમમાં. હા. તમે કેવા ભાઈ છો? બેન આ તારા ભાઈ હાટું એટલું નહીં કરી. ના, હું નથી કરવાની. એને કે મારો રૂમ ખાલી કરે. જોજે હો. શું? આવું તું નહીં કરતી. એ અને થોડુંક ધીમે ધીમે બોલ. નથી બોલવું ધીમે. એને સંભળાવવું જ જોઈએ. મારા રૂમમાં એને નથી જ રહેવાનું બસ. તો વાંધો નહીં. તાર ભાભીને હું એના બાપા ન્યા કહું કે જાય અને હું મારો રૂમ જ ખાલી કરી દઈ. ભાભી જતા રહેશે તો કામ કોણ કરશે? તારે જ કરવાનું છે. હા બધાયનું કામ તારે જ કરવાનું છે. હું કામ નથી કરવાની. તારે જ કામ કરવું પડશે કારણ કે આ તારા ભાભી વહી જશે તો મમ્મીની તબિયત તો સારી રહેતી નથી. તારે જ કામ કરવું પડશે. થઈ ગયું? હા થઈ ગયું તમારી મનમાની? મારું તો છે ને ઘરમાં કોઈ ચાલતું જ નથી. બધું તમારું, ભાભીનું, મમ્મીનું તમારું જ ચાલે છે. અને હજી બાકી રહી છે તો આવી ગયો ટફર. હા ભલે ને થોડીક ખીજાણી પણ માની તો ગઈ. હા 3-4 દીની વાત છે હવે. પેલાને ફોન હસીને. વાવ, આ તો બધા દેશના નામ આવી ગયા છે. અરે અરે શું છે? કોણે કહ્યું તમને આ લેવાનું? બોલ, ફૂટબોલ છે ને? ફૂટબોલ? મને પૂછ્યા વગર મારી રૂમમાં કેવી રીતે તમે આવી શકો? ઓ હેલો, આ રૂમ મારો છે, તમારો નથી કે તમને પૂછવાનું હોય મારે. તમારો રૂમ હતો, હવે નથી રહ્યો. રૂમના માલિક બદલી ગયા છે તો પરમિશન લેવી પડશે. જાઓ, નોક કરીને આવો. નોક નોક, હું આવું. વાહ વાહ વાહ, કેટલી બુદ્ધિ છે નહીં તમારી પાસે કે તમે મને કહેશો ને હું નોક કરવા જઈશ. એક્સક્યુઝ મી, મારી ત્યાં બુક છે, હટો ત્યાંથી. ઓહ, હવે અહીંયા છે ને હું સૂઈ ગયો છું એટલે અહીંયાથી કોઈ જ વસ્તુ તમને મળશે નહીં. જોતી હોય ને તો હું જ્યારે રૂમમાં ના આવું ને ત્યારે આવીને લઈ જવાની. જાઓ.
મારે એક્ઝામ્સ છે, રીડિંગ કરવું છે, અત્યારે જ બુક જોઈએ છે. અરે એમ પણ કોણ પાસ થવાનું છે? આ મોઢું જોઈને ખબર પડી જાય છે કે કેટલા માર્ક્સ આવતા હશે. અરે કોણ પાસ થવાનું છે એટલે શું? હું પાસ થવાની છું. બાય ધ વે, તમારી સાથે હું શું કામ મગજમારી કરું છું? ચલો હટો. હાટો એટલે ક્યાં છે બુક્સ? મને તો કઈ દેખાતી નથી. મારે તમને દેખાડવાની જરૂર નથી. મારી બુક ત્યાં છે, હું જાતે લઈશ. જાતે લઈશ એટલે? અરે જાતે લઈશ એટલે જાતે લઈશ. તમારે નથી અડવાનું મારી બુકને. હું લઈ લઈશ મારી રીતે. હટો. અરે જબરદસ્તી તમારી બહુ છે. હા? પહેલા માણસને જરૂર હોય ને ત્યારે એમ કે પ્લીઝ હેલ્પ કરશો. જે બી હેલ્પ પૂરી થઈ જાય એટલે માણસો ફરી જાય. ચલો આવજો, થેન્ક યુ. થઈ ગયું તમારું? હવે એ વાત યાદ કરીને કોઈ મતલબ નથી. એનો બદલો લેવા તો અહીંયા ઘર સુધી આવી ગયા છો અને મારી રૂમ પર કબજો પણ કરીને બેઠા છો. કોઈ બદલો લેવા નથી આવ્યું. આ મારા કિસ્મત ફૂટેલા છે આ ગોળાની જેમ કે મારે આ ઘરમાં આવવું પડ્યું. હા, આપું જ તમારી બુક. નથી આપવાની. હું જાતે લઈશ. હટો અહીંયાથી. ત્રાસ છે તમારો. લ્યો, લઈ લ્યો. અરે નીચે આવો ને. હું એમ કેવી રીતે લેવા જાઉં? હટો. હું પાણી પીને આવું છું ત્યાં સુધીમાં બુક લઈને આ રૂમની અંદર કોઈ મારે જોવે નહીં. જો અહીંયા હશે ને તું રૂમમાં તો ખબર નહીં પછી હું શું કરીશ. હા સાચી વાત છે. ખબર નહીં પછી હું શું કરીશ. જાઓ. 5 મિનિટનો ટાઈમ આપું છું. જે કંઈ પણ લેવાનું હોય એને લઈ લેજે અને પછી હવે બહાનું કરીને રૂમમાં ના આવતી મારા. હાજી નહીં આવું. હા હા, સંભાળ તારો ગોળો. મુસીબત મુસીબત છે આ ઘરમાં. હવે હું શાંતિથી વાંચીશ, રૂમ બંધ કરીને. આખી રાત ભલે બહાર સૂવે. મારા રૂમ પર કબજો કરવો છે, મારા રૂમ પર. પોસિબલ જ નથી. મારા ભાઈને પણ નથી આવવા દેતી. આ ડફરને ક્યાંથી આવવા દઉં? દરવાજો ખોલ. અરે બાપ રે. ઓય, બારે ઊંઘી રહો, બારે. અંદર આવવાની કોઈ જરૂર નથી. મેં કીધું હતું ને આ મારો રૂમ છે. શું બકવાસ કરે છે તું? દરવાજો ખોલ. નહીં ખુલે. નથી સંભળાતું? અરે દરવાજો ખોલ, મારે સૂવું છે. યાર શું મુસીબત છે આ તો. આદિ, હા અહીંયા કેમ સૂતો છે? હા, અને આ રૂમમાં ન થવાનું કીધું? અરે હું તો ત્યાં કેવી રીતે સૂઈ શકું યાર? કેમ? હા, કેમ? રૂમ ખાલી જ છે. અરે હા, હું રાતના ઉઠ્યો ને હા તો હિંચકે આવીને બેઠો હતો, ઊંઘ નહોતી આવતી એટલે, અને ભૂલમાં અહીંયા જ સૂઈ ગયો. એટલે આદિ, તને અહીંયા ફાવે તો છે ને? જરાય નથી ફાવતું, બહુ તકલીફ છે. તકલીફ? કઈ વાતની તકલીફ? તકલીફ એમ નહીં, જો આ ઘરથી એટલા સમયથી દૂર છું ને એટલા માટે અહીંયા થોડું આમ અજુગતું લાગે ને. તારા ઘરે તમને લોકોને હેરાન કરું છું. અરે શું હેરાન? હા જો, તને અહીંયા કાંઈ વાંધો નહીં પડવા દેવી. હા વાંધો. તું તો બહુ સારો છે, પણ શું? પણ તારા બધા ઘરના સભ્યોને ગમ્યું ના ગમ્યું કેમ ખબર? બધાને ગમ્યું છે. હા, સાંજે જમવા બેઠા ત્યારે કોઈ જો બધા નહોતા રેડી બેઠા. હા, બધા રેડી હતા. તારી વાત સાચી છે, પણ ખબર નહીં કેમ મને એવું લાગે છે કે મારે જલ્દી અહીંયાથી જતું રહેવું જોઈએ. નહીં, આ કેવી વાત કરશો તું? ક્યાંય નથી જવાનું. કેમ? હા, કેમ?
અહીંયા જ પછી કેટલા દિવસ હું રહીશ અહીંયા? કેટલા દિવસ? એક દિવસ થયો હજી તો. હા, એક દિવસ પણ બહુ મોટો દિવસ હતો અને બહુ અઘરો પણ. તને હું શું કહું યાર, જો અહીંયાથી મારે બહુ દૂર જવાનું થાય છે. હા, દૂર. અને ઓ માય ગોડ. અરે તને કાલ કીધું છે ને કે એક્ટિવા લઈ જવાની. હા, પણ તારી બેન મને આપશે? અરે હું કામ ન આપે, હું સાવી લઈ આવી જઈને આપે, અને કાં તું માગે તો આપી દે તમ તારે. બરોબર? ઠીક છે, તું કહે છે તો મારે આજે તો એક્ટિવા લઈને જવું જ પડશે, કારણ કે લેટ થઈ ગયું છે ઓલરેડી. હા તો જાજે. અને હવે છે ને રૂમમાં હું છે, આમ તું નીંદરમાં અહીંયા ભઈએ હોય. પણ મને લાગ્યું કે તારી બેનને નથી ગમતું એના રૂમમાં હું સૂવું તો. ના ના, એ વાત હાચી. આ રૂમમાં તો જો મને કોઈ દી અંદર નથી જવા દેતી, પણ કાલ સાંજે થોડીક વાર ખાલી માથાકૂટ કરીને ત્યાં મેળ આવી ગયો. અત્યારે ભાભીની ધમકી મેં મારી. તારી વાત સાચી. તને તો એમ થયું હશે ને કે તે કહ્યું અને મેળ આવી ગયો. હા પણ સાચો મેળ તો શું આવ્યો ને, એ હું અને આ હિંચકો અને મારું મન, આ ત્રણ જ જાણે છે. મને બહુ દુઃખ લાગ્યું તું આયા. અરે મજા આવી મને તો. આ ઝૂલેલાલ ઝૂલતા હતા, આ ગોળ ગોળ ફર્યા કરે ને હું સૂતો હતો. સારું, ચાલ હવે હું ફ્રેશ થઈ જાઉં. હા પછી નાસ્તો કરી લે. હા. મારે ચોપડી વાંચવી છે. ચશ્મા તો છે નહીં. ઓલાય રિપેર કરવા આપ્યા છે, હજી લાવ્યો નથી. અશોક, એટલે એ અશકા બેરો છે, હશે ને તોય સાંભળશે નહીં, આવશે નહીં. અસ્કા ક્યાં? હા આંટી. તારું કામ નથી, અસ્કાનું. અશોક ક્યાં છે? અશોક ઘરમાં નથી, બહાર ગયો છે. લ્યો, કીધા મૂક્યા વગર ઈ જતો રે. એ બહાર જતો હોય ને મારે કંઈ કામ સોંપવું હોય તો એ એવો નાલાયક છે ને, કહીને ન જાય. જેવો છે એવો તમારો છે, એટલે જુઓ હું મદદ કરીશ ને. બોલો ને શું કરવાનું છે? કઈ કામ છે? ના, તું શું મારી મદદ કરીશ? તું કંઈ જાણે છે મારે શું જોઈએ છે, ક્યાંથી જોઈએ છે, કેવી રીતે જોઈએ? અશોકને ખબર છે ને, એટલે અશોકને બોલાવ્યો. હા હા, મને ખબર છે, પણ અશોકને આવતા કદાચ મોડું થઈ જશે, તો તમારે જે કંઈ પણ કામ હોય મને કહી શકો ને. હું પણ એનો ફ્રેન્ડ છું, તમારા દીકરા જેવો જ છું ને. તું ક્યાંથી દીકરા જેવો થઈ ગયો? તું અશોકનો ફ્રેન્ડ છે ને, ખાલી ફ્રેન્ડ બનીને રહે. મારા દીકરા થવાની તો કોશિશ નહીં કર. અશોક આવશે ને ત્યારે હું એને કહીશ કંઈ કામ નથી તારું. તમે ખરેખર આંટી સ્વભાવ તમારો આવો જ કે? હા, છોકરાઓ આંકા ચૂકા ચાલે ને એટલે માનો સ્વભાવ આવો જ હોય. તો બહુ સખત સ્વભાવ છે, કડક. અશોક જેટલો કર્યા કરે તમે એટલો જ ગુસ્સાથી બોલ્યા કરો. હા, અશોક નાનો હતો ને, એને ભૂખ લાગતી ને તો એ માગે એ પહેલાં એની ડીશમાં સેવ, મમરા, ગાંઠિયા, બિસ્કિટ આવી જતું હતું. ક્યારેય માગવું નથી પડ્યું. અને હવે મોટો થઈ ગયો, મારે જરૂર હોય ત્યારે બસ હા હમણાં કરું, સાંજે કરું, કાલે કરું, અઠવાડિયા પછી કરું. કોઈ દિવસ મારું કામ એણે ત્યારે ને ત્યારે કર્યું જ નથી. સાચી વાત છે તમારી. હા, અશોકની ભૂલ કહેવાય. મમ્મીએ નાનપણથી કેટલું ધ્યાન રાખ્યું હોય, તમને મોટા કર્યા, અને અત્યાર સુધી તમે જે માગ્યું તે આપ્યું તમને. અને હવે જ્યારે એમને જરૂર છે ત્યારે તમે એક હોંકારો નથી આપી શકતા. પછી ગુસ્સો ન આવે? આવવો જ જોઈએ. શું કામ ના આવવો જોઈએ? બોલો, શું કામ હતું તમારે? તું નહીં કરી શકે, રેવા દે. તમે ખાલી કહો તો ખરા, હું કરી આપીશ ને. અરે બજારમાં અક્ષર ઓપ્ટિકલ્સ કરીને એક દુકાન છે, અને ત્યાં મારા ચશ્મા રિપેર કરવા આપ્યા છે. અઠવાડિયું થઈ ગયું, અને ઓલા ભાઈએ કીધેલું હું 2 દિવસમાં તમને આપીશ. અશોકને રોજ યાદ કરાવું, રોજ યાદ કરાવું, ને રોજ કે હું ભૂલી ગયો, કાલે લાવું, સાંજે લાવું, પરમદી લાવું. શું માંડ્યું છે આ? તમારી જરૂરિયાત અમે તરત ને તરત પૂરી કરીએ. તમે એક નાની ચશ્મા જેવી વસ્તુ જેના વગર હું આંધળી થઈ ગઈ છું. મારે ચોપડી વાંચવી છે, સુંદરકાંડ. શેનાથી વાંચું? આંખ નથી. જરાય ચિંતા ના કરો, હમણાં જ જાઉં છું. આ તમારા અક્ષર ઓપ્ટિકલને ગમે ત્યાંથી ગોતીને તમારા ચશ્મા લઈને આવું, અને પછી વાંચજો સુંદરકાંડ, જે વાંચવાનું હોય તે. હા હા, પૈસા આપી દીધા છે.
ખાલી એટલું કહેવાનું ભારતીબાના ચશ્મા આપો, ત્યાં ભારતીબા નામ લખાયું છે. ઓકે. અને પૈસા ના આપ્યા હોય તો કઈ વાંધો નહીં, હું આપી દે, તેમાં શું થઈ ગયું? ના, મારે શું કામ કોઈનો અહેસાન લેવો જોઈએ? આપી દીધા છે પૈસા, અને આજે અશોકને આવવા દે. કહી દઉં, નાલાયક, તું મારું કામ નથી કરતો ને એટલે ઓલા પારકા છોકરાને કામ સોંપવું પડ્યું. ભાભી ચલો ને જલ્દી, મારે કોલેજ જવાનું મોડું થાય છે, મને મૂકી જાઓ. આ ભાઈને એક્ટિવા જોતું હતું, તેમ કહેતો હતો કે તું તારા ભાભીને કહેજે તને મૂકી જાય ને પછી એક્ટિવા લઈને ઘરે આવે, તો પછી એને ક્યાંક જવાનું છે. જો બેન, હું તો છે ને ક્યાંય નહીં આવી શકું. મને આ એટલું માથું દુખે છે અને કાલ રાતથી ખબર નહીં પેટમાં પણ થોડો થોડો દુખાવો થાય છે. ઇન્શ્યોર મારી તબિયત સારી નથી એટલે હું નહીં આવું. શું તબિયત સારી નથી ને હું નહીં આવું? આ તમને ખબર છે મારે એક્ઝામ છે આજે, હું પહોંચીશ નહીં ને સમયસર તો મને બેસવા નહીં દે. કંઈ નથી મારે લેક્ચર ભરવા જવાના કે ચલો એકાદો લેક્ચર બંધ થયો તો ચાલે. ગોપીબેન સાચી વાત છે. અરે હા, એક કામ કરો ને, શું? પેલા ભાઈ આવ્યા છે આપણા ઘરે મહેમાન, હું એને કહું ને એ તમને મૂકી જશે. ના 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 ના, એને કંઈ કહેવાની જરૂર નથી, મારે નથી જવું એની સાથે. એના કરતાં તો હું ચાલીને જતી રહું. તમે નહીં આવો ને મૂકવા? પણ પ્રોબ્લેમ શું છે, એ ફ્રી જ છે અને ઘરે જ છે, તો પછી મૂકીને આવતા રહેશે તમને. એમાં વળી ક્યાં કઈ મોટી વાત છે? આ રાઈના પહાડ જેવી વાત શું કામ કરો છો? જો બેન, એ ઘરમાં ફ્રી જ બેઠા છે અને તમને છેક સુધી મૂકી જાય તો તમને પ્રોબ્લેમ શું છે? મારે નથી જવું એમની સાથે. એના કરતાં છે ને હું જાઉં છું ચાલીને. ભાઈને કહી દેજો કે હું ચાલીને જતી રહી. ભાભી એક્ટિવાની ચાવી આપો ને, મારે બહાર જવું છે. નથી, એક્ટિવાની ચાવી નથી, ખોવાઈ ગઈ છે. ગોપીબેન કેવી વાત કરો છો? તમે બહાર જાઓ છો ને? હા. એકચ્યુઅલમાં ગોપીબેનને કોલેજે જવું છે. કોલેજે? હા તો તમે એને મૂકતા જજો ને ત્યાં. ભાભી મેં કીધું ને હું મારી રીતે જતી રહીશ. હું તો જઈશ ને. ના, મારે નથી જવું એની સાથે. અને જવું જ પડે ને. શું કામ? કઈ જબરદસ્તી છે? લે, હા ભાભીએ કીધું એટલે માનવું જ પડે. હું નથી માનતી કોઈનું. હા, કેમ ના માનો? તો હું અશોકને વાત કરું. બસ કેવી? અરે ગોપીબેન શું કામ જીદ કરો છો? કોલેજ જો બંક કરવાની વાત કરે છે. હા હા પણ ભાઈ એક મિનિટ તમે શાંત રહ્યો ને. આ એક્ઝામ છે ને, જઈ આવો ને. એક્ઝામ છે? અરે રે રે, ચાલો જલ્દી બેસો, ઉડાડીને પહોંચાડું. યાર શું તમે ભાભી, કોની સાથે મારે નથી જવું. ગોપીબેન હું પછી તમારા ભાઈને ખોટી ફરિયાદ કરું એની પહેલા જાઓ ને. હવે મદદ કરે છે માણસ તો તમને તકલીફ શું છે? હા, તકલીફ શું છે? તમે જાઓ બહાર, ગાડી કાઢો એ આવશે. ચલો. કેટલા જિદ્દી થઈ ગયા છે ને મારા નણંદ. હા બેસો. અરે શું કરો છો? બેસો ને. હું બેસવા જાઉં છું તો તમે ચલાવો છો. હા તો લેટ થાય છે, જલ્દી બેસો. અરે પણ બેસો. નથી બેસવું, હું ચાલીને જ જતી હા રહું. સોરી, બેસો. શ્યોર? શ્યોર. ચલો. જોયું? અશોક સવાર બપોર સાંજ રાત 2 દિવસ 4 દિવસ કઈ કઈને કામ નહોતો કરતો, અને ઓલો છોકરો તરત ઊભો થઈને ગયો છે લેવા, ને આવી પણ જશે. ખબર છે મને, એ જો ચશ્મા લાવ્યો ને પછી અશકાની વાત છે. ટેન્ટેન લ્યો, આ તમારા ચશ્મા. કરી નાખ્યા? અરે ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યા છે. જોઈ જુઓ, દેખાય છે બરાબર? અરે ફ્રેમ તૂટી ગઈ હતી, ચશ્મા બરાબર હતા, પણ બહુ સરસ ફ્રેમ નાખી છે. હે ને? હાસ, સાચું કહું ને, હા. ખૂબ ખૂબ આભાર તારો. હવે હું મારો સુંદરકાંડ વાંચી શકીશ. એમાં આભાર શું માનવાનો? આ તો મારી ફરજ કહેવાય ને. આ જુઓ, હું આ ઘરમાં રહું છું, તમે પરમિશન આપી, આ ઘરમાં મને આશરો આપ્યો છે, તો મારી પણ ફરજ બને કે આ ઘરનું કંઈ નાનું મોટું કામ હોય, હું તમને લોકોને કંઈ મદદ કરી શકું તો એ મારે કરવી જોઈએ. એમાં શું થઈ ગયું? પણ સાચું કહું, અશોક મારો દીકરો, તું તો એનો ફ્રેન્ડ છે. તને શું પડી છે? તને અહીંયા રહેવા આપ્યું અને તું રહે છે, ખાઈ પીવે છે, બસ.
અને તું તારું કામ કરવા જતો રહીશ. તને શું જરૂર પડે અમારા બધાની કામ કરવાની? પણ સાચે તારા માટેની મારી ગેરસમજ આજે દૂર થઈ ગઈ કે હા. તે મારું કામ કર્યું. સારું કહેવાય ને કે તમને ખુશી તો થઈ કે કોઈ પારકો વ્યક્તિ, અશોકનો કોઈ મિત્ર, જેને આ ઘરમાં રહેવા માટે આવવા દીધો, કેવો હશે કેવો નહીં કેમ ખબર, અને એ વ્યક્તિ જો તમારું કામ કરીને તમે જો ખુશ થતા હોય તો એ બધા કરતાં સારું કહેવાય. હં, તે તારું નામ શું કીધું તું? આદિત્ય. અશોક મને આદિ કહીને બોલાવે છે. આદિ. આદિ આદિ સાચું કહું ને આદિ, ખરાબ નહીં લગાડતો, પણ અત્યારે જમાનો ખરાબ છે. મારા ઘરમાં જુવાન વહુ છે, જુવાન દીકરી છે, અને અત્યારે પારકા છોકરાઓ કે પારકા પુરુષો ઘરમાં આવે ક્યારે ઉછનીત થઈ જાય એ કંઈ કહેવાય નહીં. એટલા માટે મને આવું હતું. આજે મારી બધી ગેરસમજ દૂર થઈ ગઈ. થેન્ક યુ. અરે કઈ વાંધો નહીં. સારું ચલો. હા, સાચે પહેલા દિવસે આવ્યો ત્યારે જેટલો ગુસ્સો હતો ને, આજે એટલો જ એના માટે મને માન અને પ્રેમ થાય છે. સારો છે છોકરો, સારો છે. અરે ગોપીબેન, કેવી રહી તમારી એક્ઝામ? બહુ જ ખરાબ. એક્ઝામ બી ખરાબ, પેપર બી બગડ્યું, દિવસ પણ બગડ્યો. ખુશ તમે? અરે એક મિનિટ નણંદબા, કેમ આટલો ગુસ્સો કરો છો? શું થયું? ટાઈમે નતા પહોંચ્યા? પેલો ડફર છે ને ડફર, એને ક્યારેય મારી સાથે મોકલતા નહીં હા ક્યાંય. શું થયું પણ એ કહેશો? એણે શું કર્યું? તમને લિફ્ટ દેવા તો આવ્યો હતો ખાલી. હા હા, આવડવું જોઈએ ને, એક્ટિવા ચલાવતા આવડવું જોઈએ, પછી કોઈને મૂકવા માટે અવાય. આવડતું તો છે નહીં, ડોબાની જેમ ચલાવતો તો આમ તેમ કરતો. હું કેટલી ડરી ગઈ ખબર છે તમને? એ ડરમાં ને ડરમાં મારું પેપર પણ સારું ના ગયું. તો ગોપીબેન, એને તમારે કહેવાય ને કે ભાઈ તું મારી પાછળ બેસી જા, તમને ચલાવતા તો આવડે છે. પણ ઊભું તો રાખવું જોઈએ ને. એ ઊભું રાખીએ, હું નીચે ઉતરું, પછી હું એને પાછળ બેસાડું ને. આ તો મને બેસાડી દીધી અને હું ભૂલમાં એની પાસે બેસી પણ ગઈ. ગોપીબેન, શાંત થઈ જાઓ. શું શાંત થઈ જાઉં? આ ભાઈને કહેજો કે જલ્દી અહીંયાથી એની વિદાય કરે. થાકી ગઈ છું એ માણસથી. ખબર નહીં મહેમાન છે કે મુસીબત. મને તો તમારા બંનેનું કંઈ સમજાતું નથી હો. એટલે મતલબ એ છે કે આખો દિવસ કૂતરા બિલાડાની જેમ બાજ્યા જ કરો છો. મને તો એ માણસ એટલો બધો ખરાબ નથી લાગતો. બધી રીતે ઘરમાં તમારો કહેવાનો મતલબ હું ખરાબ છું? ના ના, એટલે એ સારો છે, હું ખરાબ છું. ને આખી દુનિયામાં છે ને બધા જ સારા છે, હું જ ખરાબ છું. ઓકે નણંદબા, આવું ના બોલો. મારા નણંદ જેવું તો કોઈ નથી. અને હું તો એમ કહું છું, તમે તો બહુ સારા છો, પણ થોડો એ સારો છે. કેમ કે જો ઘરમાં ગમે તે કામ હોય ને તો એ પહેલા મદદ કરવા ઊભો રહે છે. વાહ 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 વાહ, કેટલું સારું કહેવાય નહીં? એ 3-4 દિવસથી મહેમાન આવીને તમને મદદ શું કરી ગયો? તમને તો તમારી નણંદની વેલ્યુ જ નથી રહી. અરે એવું નથી. અરે તમે ક્યાં અને ઈ ક્યાં? એટલે એ અહીંયા કે એ અહીંયા, એ નક્કી કરો. જો નણંદબા, એવું ના હોય. આ તો બે ઘડીની ગમત છે. બાકી આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને તેની સાથે આવું ખરાબ વર્તન ના કરાય. હા, ના કરાય. એ ભલે મહેમાન થઈને આપણા ઉપર ખરાબ વર્તન કરે, એ ચાલે નહીં. તમને ખબર નથી, આ એક્ટિવા પડ્યું હોત, હું પડી હોત, એક્ટિવાનું પણ નુકસાન, મારું પણ નુકસાન. ચલો એક્ટિવા તો આવી પણ જાત બીજું, પણ તમારી નણંદ ક્યાંથી આવત બીજી? એ વિચાર્યું છે તમે? હશે કઈ થયું તો નથી ને? શાંતિ રાખો. અચ્છા, એટલે થઈ જાય એની આપણે રાહ જોવાની નહીં? ઓ ગોડ. હવે તમે એક કામ કરો, ફ્રેશ થઈ જાઓ. નાસ્તો કરવો છે ને? નથી કરવો. અરે ગોપીબેન, તમને દેખાતું નથી કે શું? આંધળાની જેમ શું ચાલતા હોય છો? સોરી. અરે હોય ત્યારે મારી જ સાથે અથડાવ છો. સોરી. બગાડ્યું છે કે શું તમારું? સોરી શું સોરી? અરે હું ભૂલમાં પડી ગયો, મારો પગ લપસ્યો એટલે, અને તમે મને પકડ્યો એના માટે સોરી. તમને મેં પકડ્યા? હા, ધ્યાન મારું નહોતું ને. હું સીડી ઉપરથી ઉતરતો હતો અને એટલો ગબડ્યો કે સાલો અહીંયા આવીને ઊભો રહી ગયો. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સમયસર પકડી લીધો. બાકી માથામાં વાગી ગયું હોત ને તો નાનું મગજ બંધ થઈ જાય ને મોટું મગજ વધારે કામ કરવા લાગે. હેમરેજ થતા રહી ગયું. મારે જે બોલવાનું હોય એ તમે કેમ બોલો છો?
તમે ન બોલ્યા એટલે મેં બોલી દીધું. તમે બોલો કે હું બોલું સરખું જ છે ને. હું શું કામ બોલું? અરે એક તો મારા ઘરમાં રહો છો અને એક મને પકડી શું લીધી એટલી શું હેલ્પ કરી દીધી? તમને તો થેન્ક યુ સાંભળવું છે. આ તમને થેન્ક યુ સાંભળવાનો શોખ બહુ છે નહીં? ત્યારે એક્ટિવા ચાલુ કરી દીધું તો પણ થેન્ક યુ સાંભળવું હતું. હા ચલો હવે થેન્ક યુ. હા, આ ઈગો સાથે સાથે જે થેન્ક યુ આવે ને એ મને વધારે ગમે. કારણ કે આ જે જ્યુસ કાઢવાવાળા હોય ને એ છોતરાઓ સાથે આપે ને તો વધારે મજા આવે. એવી રીતે તમે પણ આ તમારો ઈગો મિક્સ કરીને જે થેન્ક યુ કહો ને એ થેન્ક યુ ખરેખર મને બહુ ગમે. આભાર. સાંભળી લીધું ને? સાંભળી લીધું. અને તમે જે આ અહેસાન કર્યું છે ને મારા પર કે તમે તમારા ઘરમાં થોડી એમથી મને જગ્યા આપી છે, એ પણ રાતના મારે હિંચકા પર સૂવું પડે છે, જે હું કોઈને કહેતો નથી. કારણ કે રાતના તમે રોજ જે આવો છો ને દરવાજો ઠપકારો છો ને કહો છો મારે ફલાણું લેવું છે, ઢીકણું લેવું છે, બધું લઈને પછી દરવાજો પોતે જ અંદરથી લોક કરી દો છો અને મારે રોજે રાતના બહાર સૂવું પડે છે. છતાં હું બધું સહન કરું છું ને એના માટે પણ તમારો આભાર કે તમે તમારા ઘરમાં મને જગ્યા આપી. હા, જગ્યા આપીને એ બહુ મોટી વાત કહેવાય. તમારા જેવા વ્યક્તિને રાખે કોણ? એક દિવસ, ફક્ત એક દિવસ મેડમ. હા, થઈ શકે તો આજનો દિવસ લડી લ્યો મારી સાથે. કાલ હું જાઉં છું. તમે જાઓ છો? યસ. હા. ના કે હા? હા, મને શું વાંધો હોય? સારું છે ને કે તમે જાઓ છો. મારો રૂમ તો ખાલી થઈ જશે. લાગતું નથી ચહેરા ઉપરથી કે ગમ્યું હોય. હું ન જાઉં તો વધારે સારું એવું કઈ નથી ને? હા હા, શું શું? હા, મને શું કામ ના ગમે? હા, હું તો એવું વિચારું છું કે હાશ કાલ ક્યારે પડે અને તમે ક્યારે જાઓ. આખી રાત જાગજો એટલે કાલ પડી જશે. અને હું જાઉં ને ત્યારે જોતા રહેજો. આંખો લાલ થઈ ગયેલી હશે ને તમે જોતા હશો કે હાશ જાય છે જાય છે જાય છે. મારે શું કામ આંખો લાલ થાય અને હું શું કામ ને જાગું તમારા માટે? તમારા જેવા વ્યક્તિ માટે મારે શું કામ ને જાગવાનું? અને હું તો રાહ જોઈને બેઠી હતી કે તમે ક્યારે જાઓ. મને તો એ અફસોસ છે કે તમે જાઓ જ. તમે અફસોસ અફસોસ એ ફરીથી રિપીટ. અફસોસ શું? મને અફસોસ થશે કે તમે તમે જશો રહી ગયું એમાં ઉમેરો. જો મારી સાથે છે ને વધારે મગજમારી કરવાની જરૂર. જો હું પણ તમને કહી દઉં છું મારી સાથે વધારે મગજમારી કરવાની જરૂર નથી. જાઓ તમે અહીંયાથી. જાઓ તમે અહીંયાથી. અરે અરે જવા દો. જવા દો મને. શું છે તમને? શું છે તમને તકલીફ? જુઓ મારી સાથે મારી કોપી કેમ મારો છો? અરે યાર. અરે યાર. ભાઈ. શિટ. અરે યાર. અરે યાર. ક્યાં આવી ગઈ છું? મને તો એ નથી સમજાતું કે મારું ઘર છે કે તમારું. મારું. તમારું ઘર નથી આ, ઓકે? અને મારા રૂમમાં જતા નહીં. મમ્મી. ભાઈ. મમ્મી. જાઓ અહીંયાથી. જાઉં છું હવે. હટો. અરે તમારા રૂમમાં જાઉં છું. તકલીફ છે કઈ તમને? હા, જાઓ અને પછી જલ્દીથી બેગ લઈને નીચે આવો ને કાલની આજે જ જતા રહો. આજે નહીં જાઉં, હું કાલે જ જાઉં. અરે મમ્મી. આજે ને 3 દિવસમાં મને ઝઘડો કરવાની પણ આદત પડી ગઈ છે. સાચે જ કાલે જતા હશે કે મારી સાથે મજાક કરે છે? એક તો આમાં સાચું શું બોલે છે ને ખોટું શું બોલે છે એ જ નથી સમજાતું. કેવી વિચિત્ર માયા છે આ. હું શું કામ દુખી થઉં? શાંતિ જતા રહે તો મારો રૂમ તો ખાલી થાય. પણ ના, હું પછી ઝઘડો કોની સાથે કરીશ? આઈડિયા, ભાઈને કહું કે હજુ 1-2 દિવસ રોકી દે. શું કરી રહ્યા છો? પેકિંગ. પેકિંગ એટલે કે તમે સિરિયસલી જાઓ છો? મને લાગ્યું હતું કે મજાક કરો છો. આદત છે ને તમારી બધી વાતમાં મજાક કરવાની. હા, મજાક તો હું કરું છું પણ દરેક વાતમાં નહીં. ક્યારેક ક્યારેક હું સાચું પણ બોલતો હોઉં છું. હા, એનો મતલબ તમે સાચે જ જાઓ છો? એનો મતલબ હું સાચે જ જાઉં છું.
પણ તમે તો કેવી રીતે જઈ શકો? મતલબ કે અશોકભાઈ ઘરે નથી, બહાર ગયા છે. તો એને બાય કહેવા માટે પણ નહીં રહો? ફોનમાં બાય કહી દઈશ ને. એવું થોડી ચાલે ફોનમાં તમે બાય કહી દેશો. આઈ મીન તમે 1-2 દિવસ રોકાઈ ના શકો? ના, હવે નહીં રોકાઈ શકું. હવે નહીં રોકાઈ શકો? તમે તો મને એવું કહેતા હતા ને કે તમે અહીંયા બહુ લાંબો સમય માટે રોકાવાના છો, એટલે કે 15-1 દિવસ માટે. તો પછી આજે તો 4-5 દિવસ જ થયા. મસ્તી કરતો હતો. મારું કામ પતી ગયું છે અને મેં અશોકને એ જ કહ્યું હતું કે બસ હવે થોડા દિવસ જ અહીંયા રોકાવાનું છે. એનો મતલબ કે આ પણ તમે મસ્તી જ કરો છો કે તમે અત્યારે જાઓ છો, હે ને? ના ના ગોપી, હું સાચું કહું છું. હું અહીંયાથી જાઉં છું અને એમ પણ તમારા બધા સાથે મને બહુ મજા આવી. મારી સાથે પણ? હા, તું તો આ ઘરની ફેવરિટ છો. એટલે કે તારો સ્વભાવ, હા, વાત વાતમાં હસવું, ઉતારી પાડવા, મસ્તી કરવી, અને મને આવા લોકો બહુ ગમે. તારી સાથે બહુ મજા આવી મને. આવા લોકો જે વારંવાર તમારી સાથે ઝઘડો કરે, કઈ વાતમાં દમ ના હોય તો પણ બબડિયા કરે. અરે શાંતિથી સૂવા પણ નહોતી દેતી હું તમને, રૂમની બહાર મોકલી દેતી હતી. હા, પણ એ યાદગાર પલો હતી ને, જેને હું યાદ કરીશ. કે રાતના સૂવા સમયે મને કોઈ સૂવા નહોતું દેતું અને સૂવા માટે મારી સ્પેશિયલ જગ્યા હતી હિંચકો. હું પણ સારું, તમારે જવું જ છે તો હું કોણ તમને રોકવા વાળી. હા સારું, બધું જ પેકિંગ થઈ ગયું છે. બસ આ થોડું ઘણું બાકી છે, એ પણ થઈ જાય એટલે હું નીકળું. એક નાનકડું કામ હતું. હા બોલો. થોડી હેલ્પ કરાવીશ? હા, પેકિંગ કરવામાં? હા શ્યોર. તું બોલે છે ગોપી? હું શું કામ ને હેલ્પ કરાવું તમને? મને તો પેકિંગ કરતા આવડતું જ નથી ને. અરે મારું ખુદનું પેકિંગ પણ હું નથી કરતી. મારે કશે જવું હોય ને તો મારા ભાભીને મમ્મી પેક કરી આપે, તો હું શું કામને તમને પેક કરાવવાની? ઓકે, હવે બરાબર છે. છતાં પણ પેકિંગ તો ના કરાવું તો કંઈ નહીં. મારા શૂઝ પડ્યા છે બહાર, જરા એને સાફ કરીને બહાર મૂકી દેજે. શૂઝ? હું શું કામને શૂઝ સાફ કરવાની? મને શું થઈ ગયું છે? મને કેમ આટલી તકલીફ થાય છે એમના જવાથી? હું તો ખુશ થવી જોઈએ ને. મને મારો રૂમ મળી જશે, ઘરમાં જગ્યા થઈ જશે અને આ ત્રાસવાદીથી પણ છુટકારો મળી જશે. પણ તોય મને આટલું બધું હર્ટ થાય છે કેમ? મારી એક્ઝામ્સ ચાલુ છે, મારું વાંચવામાં પણ ધ્યાન નથી. એ જતા રહેશે તો ઘર ખાલી ખાલી લાગશે. વાંચવામાં જરાય મન નથી લાગતું. મને શું થઈ ગયું છે? અને હું ભાઈના ફ્રેન્ડ માટે હું કેવી રીતે વિચારી શકું? અરે ના ના, ભાઈને આ વાતની ખબર પડશે તો ભાઈ મારા માટે શું વિચારશે? પણ આજે મારી પાસે છેલ્લો દિવસ અને છેલ્લો મોકો છે. આજે જતા રહેશે તો હું ક્યારેય નહીં કહી શકું મારા મનની વાત. એ શું કામ જાય છે મને તો એ નથી સમજાતું. 15 દિવસ રોકાઈશ, મહિનો રોકાઈશ અને 5 દિવસમાં છૂમંતર થવાની વાત કરે છે. મને તો થયું હતું કે 15 દિવસ માટે હું એની સાથે એકદમ ખુશી ખુશી રહીશ, અને કહે છે કે જવાની જલ્દી કરે છે. તમે બેગ લઈને, આઈ મીન તમે અત્યારે જ જાઓ છો? હા, આટલી બાય કહેવા માટે જ આવ્યો હતો. તમે કેટલા પથ્થર દિલ છો ને. પથ્થર દિલ? અરે આ કેવી વાતો કરે તું? મતલબ કે તમે કેટલું ઇઝીલી કહી દીધું કે તમે બાય કહેવા માટે આવ્યા હતા. હા, ઇઝીલી કહી દીધું. હું બાય કહેવા માટે આવ્યો હતો. જાવ ને. ના. હે? હા, એટલે તમારે જવાનું તો છે જ, પણ ના જાઉં ને.
આઈ મીન 1-2 દિવસ હજી રોકાઈ જાઉં ને શું ફરક પડે છે? અરે ગોપી, આટલા દિવસથી અહીંયા છું અને આ શહેરમાં તો 20-25 દિવસ થઈ ગયા મારે. હવે મારે મારા ઘરે તો જવું પડે ને. આવજો તમે બધા મને મળવા માટે. ચલ બાય. 1 મિનિટ, સોરી. લાંબુ લેક્ચર આપવાની છે. ચાલ ચાલુ કરી દે. લેક્ચર? હું તમારી સાથે ઝઘડો નથી કરવાની. ના ના, કરી લે. છેલ્લી વાર ઈચ્છા પૂરી કરી લે મનની. ચાલ લડ. હવે હું છેલ્લી વાર પણ તમારી સાથે લડું જ? તમને સાચે હું એટલી ખરાબ લાગુ છું કે ઝઘડાખોર લાગુ છું? તમને તો એવું જ લાગતું હશે ને કે મને ખાલી ઝઘડો કરતા જ આવડે છે. તમને ખબર નહીં હોય પણ જે વ્યક્તિ બહુ ગુસ્સાવાળું હોય ને એ વ્યક્તિ એટલું જ લાગણીશીલ પણ હોય. મને સમજાતું નથી કે તમને હું કઈ રીતે કહું. જો મને ડર લાગી રહ્યો છે. ડર? હા. હું તમારી સાથે ઝઘડો નથી કરવાની. શાના માટે ડરો છો તમે? તું ઝઘડો કરે તો ડર નથી લાગતો, પણ તું જે આ રીતે બોલી રહી છે, વાત કરી રહી છે, એના ઉપરથી મને ડર લાગી રહ્યો છે. કઈ બીજું તો નથી બોલવાની ને? ના, બીજું તો નથી બોલવાની, પણ હું પેલું તો બોલવાની જ છું જે મારે બોલવું છે. શું? કેમ કે હું હવે આ છેલ્લો મોકો મારા હાથમાંથી જવા દેવા નથી માંગતી. હા, આઈ મીન પેલું કહેવાય ને કે કલ કરે સો આજ કરે સો અભી. આઈ લવ યુ. જે વાતનો ડર હતો એ જ તું બોલી, હવે ના બોલતી. જો કોપી સાંભળ, ઘરમાં કોઈ સાંભળી જશે ને તો તકલીફ થશે. પ્લીઝ, હું સમજી શકું છું તું હજી નાની છે મારાથી અને તને કંઈ ખબર ના પડે આમાં. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તું મને ગમે છે. હા, એવું નથી કે તું મને નથી ગમતી. હું પણ તને પસંદ કરું છું, પણ મને આ વાતનો આભાસ થઈ ગયો હતો અને એટલા માટે જ હું અહીંયાથી આ શહેર છોડીને નથી જતો. હું હોટલમાં રહેવા માટે જઉં છું. અને એ પણ હા, મારી વાત સાંભળી લે. 2 દિવસ ત્યાં રહીશ. 2 દિવસનું જ કામ બાકી છે. 2 દિવસ પછી આ શહેર છોડીને જતો રહેવાનો છું. એટલા માટે તમે ગોપી, મને ખબર હતી કે આવું કંઈ થશે અને મને મનોમન એવું લાગતું હતું કે આ ઝઘડો છે ને એ ઝઘડો નથી, પણ એ પ્રેમ છે અને એનાથી હું ડરતો હતો. જો મારા તરફથી હું સોરી કહું છું કે તું બધું ભૂલી જા. એટલે કે તમે કોઈ બીજાને પ્રેમ કરો છો? ના. તો તમે ક્યાં બીજે કમિટેડ છો? તમે તમારા ફેમિલી કે ત્યાં મેરેજ કરવા માંગો છો કે પછી તમે ઓલરેડી મેરિડ છો? વાત શું છે? એવું કંઈ નથી ગોપી. તો પછી તમે મને પ્રેમ કેમ નથી કરતા? મતલબ હું નથી સારી, તમને નથી ગમતી? ન પણ ગમતી હોય ને તોય હું તમને પ્રેમ કરું છું બસ. અને એટલું બધું કે મને એવું મન થાય છે કે હું તમારી સાથે જ અત્યારે આવી જાઉં. એ ક્યારે શક્ય નથી ગોપી. કેમ? મારો મિત્ર, મારા મિત્રને ખરાબ લાગે એવું કામ હું ક્યારેય નહીં કરું. એને આ ઘરમાં મને આશરો આપ્યો. ઘણા વર્ષો પછી અમે લોકો મળ્યા અને મારી મિત્રતાને ડાઘ લાગે એવું હું નથી ઈચ્છતો. માનું છું કે તું મને પ્રેમ કરે છે. હું પણ કહું છું ને કે મને તું ગમે છે, પણ ગમવું, પ્રેમ કરવું અને સાથે રહેવું એમાં ઘણો બધો ફરક છે. હું તમારા ફેમિલી પ્રોબ્લેમ ઊભા નથી કરવા માંગતો. મને મારા ભાઈ પર વિશ્વાસ છે, એ આપણી વાતને સમજશે અને એ એવી કઈ વાત જ નથી દોસ્તી પર કલંક લગાવવાની. આ તમે કેવું વિચારો છો? આટલી અમથી વાતમાં શું દોસ્તી પર કલંક લાગી જાય? લાગી શકે, અને મને પ્રેમ કરતા મિત્રતા વધુ વાલી છે. પ્લીઝ ગોપી. બસ. ભાઈ, અરે અશોક જો મારી વાત સાંભળ. તું તો સુપર જ રહે છે. ભાઈ, હા જો ભાઈ, આ તમે શું કરો છો? વાતને તો સાંભળો. તમે અશોક હાથ ના
તને જરા કઈ શરમ પણ ના આવે? હા, મારા મિત્રને હું અહીંયા ઘરે લાવ્યો અને એને તું પ્રેમ કરે છે. એમાં ગોપીનો કઈ વાત નથી. બસ જો હું કહું છું ને ભાઈ છોડી દો એમને, એમનો ગોપીનો કાંઈ કઈ વાંક વાત નથી. તું શું? અને તું તો એક શબ્દ પણ નહીં બોલતો. હા પણ તને અશોક ખબર છે ને મારી હું દરેક જગ્યાએ બધી છોકરીઓની સાથે આવું જ કરતો હતો અને મેં ગોપી સાથે પણ એવું જ કર્યું છે. જો ગોપીનો આમાં કઈ વાત નથી, ગોપીને મેં ફસાવી છે. ના ના, આહ. ખોટું બોલે છે. એમનો કઈ વાંક નથી ભાઈ. હું જેમને પ્રેમ કરું છું એમને તો ખબર ય નહોતી. તારે જે કેવું હોય ને બધું મને કહી શકે છે. તું મને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી લે, મારવું હોય તો મારી લે. તું બધું કરે અને યાદ કરી દિવસ તું હોટલ ગોતતો તો, બીજા ઘર ગોતતો તો, તારે મેં તને આશરો આપ્યો અને એનો બદલો તે મને અહીંયા આપ્યો. ના ભાઈ, અશોક. એમનું સાચે કઈ વાંક નથી. એમને ખબર પણ નથી કે તું શું? ચાલ અશોક, અશોક ભાઈ. વાત સાંભળ, અશોક. અરે અશોક, ભાઈ, આ તમે શું કરો છો? આવી રીતે તો- એમના ઉપર હાથ થોડી ઉપાડાય. એમનો કઈ વાંક જ નથી. વાંક બધો મારો છે. વાંક આનો જ છે. અશોક હું તને સમજાવું છું ને અને હું તને કહું છું ને કે ભૂલ થઈ ગઈ મારાથી, માફ કરી દે. હા ભાઈ. હું આ વાત મમ્મીને અને સ્વીટીને પણ કહું છું. ના ના, ના પ્લીઝ જો. તમે મમ્મી, અરે અશોક સ્વીટી, ભાઈ શું કામ તમે એમને કહો છો? પ્લીઝ. વાત શું કામ વધારે છે? વાત શું કામ વધારે છે એમ? એ તો હમણાં ખબર પડશે. ભાઈ શું કામ તમે ફજેતો કરો છો? સારું બસ, તમને નથી ગમતું ને તો એમની સાથે ક્યારેય વાત નહીં કરું. હું નહીં. ભૂલી જઈશ. નહીં પણ હું જાઉં છું ને ઘર છોડીને. તું તો દોસ્તીના નામે કલંક છો. ભાઈ, મમ્મી, સ્વીટી, ભાઈ શું છે? શું બરાડા પાડે? કઈ નથી. શું થયું? મમ્મી જાય છે ને એટલા માટે. ચૂપ! શું થયું? અરે કહીશ ને તો તમારા પગ નીચેથી જમીન ખાઈ જાય. શું છે હવે? ગોળ ગોળ વાત કરીશ કે કહીશ કઈ? આ ગોપી આદિને પ્રેમ કરવા માંડી છે. શું? હા, આદિને આપણી ગોપી પ્રેમ કરે છે? હા. ખબર હતી. પહેલે દિવસે તું આવ્યો ને ત્યારે જ મને તારી નજર પરથી ખબર જ હતી કે તું કઈ ગૂંચમીચ કરીશ અમારા ઘરમાં. અને મમ્મી, બીજી વાત એ કે આ ગાંડી જ્યારે આ આદિ ઘર છોડીને જાય છે ને ત્યારે એને કહે છે કે હું તમને પ્રેમ કરું છું. અરે આ વાત એને પહેલા ન કહી દેવાય? એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ ગોપીબેન કે આ તમે ઘણા ટાઈમથી મને કહેતા હતા આ છોકરો આવો છે તેવો છે, એટલે અમને તો એમ જ હતું કે આ ગોપીબેન ને આદિભાઈ ને એને તો કોઈ દિવસ બને જ નહીં. તો જે હતું તે તમારે જણાવી દેવાય ને પહેલા. બસ હવે કોઈ નહીં બોલે. હું કહીશ. આપણા ઘરમાં આવ્યો અજાણ્યો છોકરો અને તારો ફ્રેન્ડ આવીને અહીંયા દોસ્તી કરી. ઘરના લોકોનું દિલ જીતવા માટે કંઈ ને કંઈ મદદ કરતો રહ્યો. કોઈને લિફ્ટ આપતો રહ્યો, કોઈને એની વસ્તુ આપતો રહ્યો અને આમને આમ દિલ જીતી લીધા. હું નહીં ચલાવું. એને તો હાથ કડી પહેરાવાની તો એને ભાન પડશે કે દોસ્તી શું કહેવાય, કોઈના ઘરમાં કેમ ઘુસાય, કોઈને પ્રેમ કેમ કરાય, એને કોઈના જીવનનો સાથીદાર કેમ બનાય. આંટી મમ્મી, હા એમનો કઈ વાંક નથી. સાચું કહું છું. એમને તો ખબર પણ નહોતી કે હું એમને પ્રેમ કરું છું. હા, એને ખબર નહોતી ને. હવે આજે હું ખબર કરાવીશ કે પ્રેમ શું છે. હા આ મમ્મી, ઠીક. હા શું કરો છો? હાથ કડી અને જીવન કડી, લગ્ન જીવન કડી. એટલે તમે આજે બોલી રહ્યા હતા એ ગુસ્સો નહોતો, પ્રેમ વાળો ગુસ્સો હતો. હા, અરે બાપરે. પ્રેમ વાળો ગુસ્સો હતો. અને દોસ્ત, આજે મને ગર્વ છે કે તું મારો દોસ્ત છે. બાકી દુનિયામાં ઘણાય દોસ્ત હોય છે જે દોસ્ત બનાવીને એના જ ઘરની આબરૂ લૂંટે છે, પણ મને આજ ખરેખર ગર્વ છે. આજે તે દોસ્તીનું નામ રોશન કર્યું છે. મેં સાંભળ્યું તે ગોપીને જે કીધું તું એ, અને તું આપણી દોસ્તી માટે તારા
પ્રેમને કુરબાની કરવા માંગતો હતો? મેં સાંભળ્યું હતું કે તું દોસ્તીના નામ પર કલંક લગાડવા નથી માંગતો. અરે આજના જમાનામાં તો દોસ્તી બધુંય ભૂલી જાય છે આ પ્રેમ માટે. અને એક તું છે કે હા પ્રેમ છોડી દેતો તો આપણી બંનેની દોસ્તી માટે. ખરેખર યાર આજે મને સમજ પડી કે તું મારો સાચો દોસ્ત છો. પણ આજે જે કુરબાની આપી છે ને એ હું એળે નહીં જવા દઉં. હું મારા મમ્મી સ્વીટી આ ગોપીનો હાથ તારા હાથમાં આપીએ છીએ. મને તો છે ને પહેલે દિવસથી ખબર હતી, મતલબ ખબર હતી એટલે કે આમ પહેલેથી મને એવું હતું કે આ માણસ બહુ સારો છે. એટલે હું ઘણીવાર બેનબાને પણ સમજાવતી રહી, પણ તું મેં કઈ વસ્તુ સાંભળી જ નહીં. ચલો બુદ્ધિ તો આવી. સાંભળ્યું શું કીધું? શું? હા કઈ નહીં. અરે સાચું કહું ગોપી, બસ હવે મને લાગે છે કે તને આનાથી વધારે કોઈ પ્રેમ નહીં આપી શકે. મારાથી વધારે પ્રેમ કોઈ નહીં આપી શકે. હા, અને તમને પણ મારાથી વધારે પ્રેમ કોઈ નહીં આપી શકે. હવે રહેવા દે. ખબર છે તારો ગુસ્સાવાળો પ્રેમ. અરે મારો ગુસ્સાવાળો પ્રેમ છે, પણ છતાંય તમે તો એક્સેપ્ટ કર્યો જ છે ને. તમને પણ ખબર હતી કે તમને મારાથી સારી કોઈ મળશે જ નહીં, એટલે જ તો તમે મારા પ્રેમને એક્સેપ્ટ કર્યો તારી છે. એક્ટિવાને જેમ એક્સેપ્ટ કરીને એમ જ મેં તને એક્સેપ્ટ કરી છે. હા ઓ હેલો, એ તો કરવી જ પડે. તમે જાઓ ક્યાં? કેમ કે તમને ખબર હતી કે તમને મારાથી સારું કોઈ મળવાનું જ નથી. બાય ધ વે, આ દુનિયામાં તમારા માટે કોઈ બન્યું જ નથી. હું જ બની છું ખાલી. ઓ હા, તારો રૂમ જોયો છે? હા, તારો રૂમ આપવો હતો છતાં પણ તારો જીવ નહોતો ચાલતો. ઓ તો તમને રૂમ તો મળ્યો, તમને મળે જ શું? આખા ગામમાં એક હોટેલમાં તમને જગ્યા ના મળી, એટલે તમારે મારા રૂમમાં રહેવું પડ્યું. અરે આવડા મોટા દિલમાં જગ્યા આપીને બેઠો હતો, એ નહોતું દેખાતું. અને તને તારા રૂમની પડી હતી. એક આટલા અમથા હિંચકામાં સૂઈ રહેતો હતો, એ નહોતું દેખાતું. એક મિનિટ, એનો મતલબ એ થયો કે મારા કૈયા પહેલા પણ તમે મને પ્રેમ કરતા જ હતા. હા તો કરતો જ. ના આવી ગયું ને સામે. કરતો આવી જ હતો. જાય.